સુરતમાં વધતા રોગચાળામાં મોતનો આંક વધ્યો છે। સુરતમાં હાલ રોગચાળો વકર્યો છે, તેના કારણે મૃત્યુઆંકમાં પણ વધારો નોંધાયો છે। સુરતમાં વધતા રોગચાળામાં મોતમાં વધારો નોંધાયો। મોતનો સિલસિલો વધતા નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ બની છે, જ્યાં રોગચાળો વધતા તાત્કાલિક ધોરણે નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો। રોગચાળો વધતા તાત્કાલિક ધોરણે નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે। વોર્ડમાં ડેન્ગ્યુ, મલેરિયા સહિત દર્દીઓમાં સુવિધા કરાઈ છે। ત્યાં અપૂરતી આરોગ્ય સુવિધાઓથી રોગચાળાની સ્થિતિ વણસી થઈ હતી। આરોગ્યની સુવિધા અપૂરતી હતી, તેના કારણે રોગચાળો વકર્યો હતો। સુરતમાં વધતા રોગચાળામાં મોતનો આંક વધ્યો છે। મોતનો સિલસિલો વધતા નવી સિવિલ હોસ્પિટલ હાલ એલર્ટ થઈ છે, જ્યાં રોગચાળો વધતા તાત્કાલિક ધોરણે નવો વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે। નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે તો વોર્ડમાં ડેન્ગ્યુ, મલેરિયા સહિત દર્દીઓની સુવિધા કરાઈ। નવો વોર્ડ બનાવવામાં આવ્યો, તેમાં ડેન્ગ્યુ, મલેરિયા સુધીની સુવિધા કરવામાં આવી છે। તે દર્દીઓ માટે તો અપૂરતી આરોગ્ય સુવિધાઓથી રોગચાળાની સ્થિતિ વણસી થઈ હતી। સિવિલમાં કઈ રીતની કામગીરી કરવામાં આવે છે અને આ રોગચાળાના પાછળ ટપોટપ મોત થઈ રહ્યા છે, એના પાછળનું કારણ શું છે? આપ સૌ જાણો છો તે પ્રમાણે સુરત શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વરસાદી માહોલ અને વાતાવરણમાં પલટો લગાતાર જોવા મળી રહ્યો છે, તેના સંદર્ભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। મોટેભાગે આવા દર્દીઓ જે છે એ મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગમાં આવતા હોય છે અને આવા દર્દીઓમાં વાતાવરણના પલટાને કારણે વાયરલ ફીવરના એટલે કે શરદી, ખાંસી, તાવના મુખ્ય લક્ષણો જોવા મળતા હોય છે અને એની સાથે સાથે પાણીજન્ય રોગો એટલે ખાસ કરીને અને મચ્છરજન્ય રોગો એના પણ નોંધપાત્ર વધારો હમણાં જોવા મળેલ છે। આની પાછળનું મુખ્ય કારણ આપ સૌ જાણો છો તે પ્રમાણે જે વાતાવરણ છે અને જે મચ્છરની ઉત્પત્તિ છે તેને માની શકાય। જે આપ મોત બાબતે વાત કરી રહ્યા છો તેમાં હું આપના માધ્યમ થકી સૌને જણાવવામાં માંગુ છું કે જે દર્દીઓ અમારી પાસે આવે છે તે ઘણા ગંભીર પ્રકારના કન્ડિશનમાં હોય છે અને એનું મુખ્ય કારણ એ હોય છે કે દર્દી શરૂઆતના લક્ષણોમાં કાં તો જાતે સારવાર કરે છે અથવા નજીકના કોઈ દવાખાનામાંથી સારવાર કરે છે કે જે અપૂરતી હોય છે અથવા તો તે યોગ્ય નથી હોતી। એવી પરિસ્થિતિ